અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગર દેવતા એવા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો લાહવો લીધો છે, પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે રથ લઈ અને અમદાવાદના રસ્તે વિહરશે। મહાશિવરાત્રિના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ દેવી ભદ્રકાળીની નગર શોભાયાત્રા કાઢવામાં આવશે, જે અમદાવાદની સમૃદ્ધ સંસ્કૃતિ જ નહીં પરંતુ ધાર્મિક આસ્થાનું પણ પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે અમદાવાદની સ્થાપના પણ 26 ફેબ્રુઆરીએ થઈ હતી, જેના કારણે આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે। અમદાવાદના ભદ્રકાળી મંદિરથી સવારે 8 કલાકે નગરયાત્રાનો પ્રારંભ થશે। દેવીની પાદુકાને સુંદર રીતે શણગારેલા રથ પર નગર પ્રવાસ માટે લઈ જવામાં આવશે। આ યાત્રા બપોરે 32 કલાકે સમાપ્ત થશે। ત્યારબાદ દેવી ભદ્રકાળીની પાદુકાઓને મંદિર પરિસરમાં પાછી લાવવામાં આવશે। આ કાર્યક્રમમાં 5000થી વધુ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે।